જય દ્વારકાધીશ દાદુભાઈ. જય સિયારામ, જય દ્વારકાધીશ. હવે ટૂંકમાં તમારો થોડો પરિચય આપો. મારું નામ દાદુભાઈ દેવાભાઈ કનારા. મારું જન્મસ્થળ જામ જોધપુર તાલુકાનું નાનું એવું ગામ છે લોહી, કે જે આજની તારીખમાં પણ ત્યાં સરકારી એસટી બસની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. આટલું પછાત ગામ છે. સેજીમાના પેટે 5મા દીકરા તરીકે મેં જન્મ લીધો અને મારા બા અને બાપુજી એકદમ આધ્યાત્મિક જીવ, ધર્મને ચુસ્ત માનનારા. એમના પાસેથી મળેલો સંસ્કારી વારસો 4 ધોરણ પૂર્ણ કરી મને આહિર સમાજના મહંત શ્રી મંગલનાથ બાપુ, કે હાલ ભવનાથમાં જે સોરઠી આહિર સમાજના ઉતારો તરીકે ઓળખાય છે, તે મંગલનાથ બાપુના આશ્રમમાં એટલે 5મા ધોરણથી મને ત્યાં ભણવા મૂકી ગયા. એટલે મને જન્મ દેનારા મા બાપ ખરા, પણ કૃષ્ણની જેમ મારા સંસ્કાર અને આગળ લાવનારા મા બાપ ગણું તો વિશ્વવંદનીય સ્વર્ગસ્થ શ્રી મંગલનાથ બાપુ, ત્યાર પછી સ્વર્ગસ્થ રતુભાઈ અદાણી અને વિશ્વવંદનીય મોરારી બાપુ. એમના વ્યક્તિનો સંપર્ક થતાં હું અભ્યાસ કરતો અભ્યાસની સાથે પીટીસી વિથ BA સુધી મેં અભ્યાસ પૂર્ણ કર્યો. એટલી બધી મારી પરિસ્થિતિ કુટુંબની નબળી હતી કે મંગલનાથ બાપુના આશ્રમમાં રહેવાનું, ગાયોની સેવા કરવાની, યાત્રિકો આવે તો એને રાતને 12 વાગે જમાડવાના અને પછી સવારે ભણવા જવાનું. ભણવા જવાની સાથે મંગલનાથ બાપુએ એવા અમને સંસ્કાર મા બાપની શુભેચ્છા અને આશીર્વાદથી આપ્યા કે ઋષિકુળ પરંપરા મુજબ જો આપણા ઋષિઓ ભણવા જતા અને ગુરુકુળમાં રહેવાનું, ગાયોની સેવા કરવાની, યાત્રિકોની સેવા કરવાની, એ કરતાં કરતાં અમે ભણ્યાને અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વર્ગસ્થ રતુભાઈની સંસ્થા એટલે રૂપાયતન, એ સંસ્થામાં ભણતો અને ત્યાં પછી હું સર્વિસમાં લાગ્યો શિક્ષક તરીકે સર્વિસમાં લાગ્યા. એ અરસામાં મનુભાઈ પંચોળી, લલુભાઈ શેઠ, મહંત વિધિદાસ, અમરસિંહ ચૌધરી, માધવસિંહ, જસુભાઈ બારળ, આપણા ભીમસિંહભાઈ ધારાસભ્ય, ભાઈ હિંમતભાઈ માડમ, તેમજ મુરબીસિંહ પેથજીભાઈ અને ધાનાભાઈ માંડા, એ તમામ વ્યક્તિઓ સાથે આ લોકોના સહકારથી સંપર્કમાં રહી એ લોકો સાથે રહેણી કેણી, ખાવા પીવાની તમામ પ્રકારના જે કંઈ એ બધાના વિચારોને આપણે થઈ હું સર્વિસની સાથે સાથે આ બધી પ્રવૃત્તિમાં ધીમે ધીમે શીખવા માંડ્યો.